મહિનાથી જે આ ગરીબ લારી અને પાથરણાના વેપારીઓ છે એને ભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ કે અધિકારીઓ કે શાસકો શાંતિથી પોતાનો ધંધો રોજગાર કરવા દેતા નથી. આ કેરીની સિઝનમાં કેરીની લારીવાળા હોય કે નાના નાના પાથરણાવાળા હોય એની સાથે કાયદેસર રીતે આતંકવાદીઓ એવું વર્તન કરવામાં આવે છે. કોર્પોરેશનના અધિકારીઓ અને એના પદાધિકારીઓ એમની લારી તોડી નાખે છે, એમના જે વજન કાંટા હોય એ તોડી નાખે છે, એમના બાળકોને સાથે લેવાની ઘોડિયા પણ ઉપાડી જાય છે. એટલે કેટલી ક્રૂર વર્તન આ ભારતીય નાગરિક સાથે કરવામાં આવે છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે આ ભાવનગર મહાનગરપાલિકાના શાસકો. જો આવી રીતે એ લોકોમાં હિંમત હોય તો એવા ઘણા જગ્યાએ દબાણો છે, એ દબાણો કેમ હટાવવા જઈ શકતા નથી? અને ગરીબ માણસ જ એને દેખાય છે, ગરીબ ઉપર અત્યાચાર કરવાનું જ દેખાય છે. આ અત્યાચાર અમે સહન નહીં કરીએ. જો ભાવનગર મહાનગરપાલિકા એવું સમજતી હોય કે આ ગરીબ નાના મધ્યમ વેપારી સાથે કોઈ નથી તો એ સમજવાની ભૂલ એમને ભારે પડશે. કોંગ્રેસ પક્ષ એમની સાથે અડીખમ રીતે ઊભું રહેશે. આ તો એક ખાલી અત્યારે રજૂઆત છે. જો એમને ન્યાય નહીં મળે તો આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવાની અમારી તૈયારી છે. અને એમાં પણ જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની તમામ જવાબદારી કમિશનરશ્રી અને મેયરશ્રીની રહેશે. લાલબા, ખાસ કરીને જ્યારે પણ કોંગ્રેસ રજૂઆત કરવા આવે છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર ગેરહાજર રહે છે, શું કહેશો? એ એમની ડ્યુટીથી અજાણ રહે છે. આ એમની ડ્યુટી છે, લોકોની રજૂઆત સાંભળવી, એનો જ સરકાર એમને પગાર આપે છે. અને અત્યારે કમિશનર સાહેબની અમે રાહ જોવાના છીએ. કમિશનર સાહેબને મળીને જ અમે જવાના છીએ. લાલબા, તમે રજૂઆત કરતી વખતે આક્ષેપ લગાવ્યા છે નાના પાથરણાવાળાને હેરાન પરેશાન કરવામાં આવે છે. બોરતાળોની ડૂબની જમીનમાં મોટા માથાઓએ વર્ષોથી દબાણ કર્યું છે, તેનું હટાવવામાં નથી. જાહેર છે એ દબાણ હટાવવા માટે આ જે ટીમ છે ને અત્યારની જે લારીવાળાને હટાવે છે ને એ ટીમની હું માંગણી કરું છું કમિશનરશ્રીને. એ ટીમને તમે બોરતળાવના દબાણ હટાવવા માટે એને તમે નોંધણી કરો એની, અને એને તમને ડ્યુટી આપો એની. પછી મારે જોવું છે એ ટીમની તાકાત અને ટીમનો હોંસલો શું છે. એ ગરીબ ઉપર જે એની લાઠી ચડે છે એ ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો ઉપર એ કરી શકે છે કે કેમ, એ મોટો પ્રશ્ન છે. લાલબા, બોર તળાવ ડૂબની જમીન બાબતે કોંગ્રેસ કેમ કોંગ્રેસે કાયમી માટે બોર્ડની અંદર પણ આ આક્રમકતાથી એની રજૂઆત કરી છે અને વારંવાર રજૂઆત કરતું કોંગ્રેસ પક્ષ આવ્યું છે. અને આજની તારીખે પણ હું એની રજૂઆત કરું છું. કોંગ્રેસ પક્ષ કોઈનાથી ડરે એવો પક્ષ નથી અને અમે કોઈનાથી ડરો નથી. અમારા નેતાનો નારો છે ડરો મત. લાલબા, વાત કરીએ તો મેયર ને ચેરમેન પદાધિકારીઓ મળ્યા કે નથી મળ્યા? મેયરશ્રી નથી મળ્યા. અત્યારે બધા ડીઝલ બાળવામાં વ્યસ્ત છે, પણ અમે એની રાહ જોઈશું. કારણ કે અમારો આ ગરીબોને ન્યાય મળે એના માટે અમે લડીએ છીએ અને એના માટે અમે લડતા